હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો બેટા અત્યારે જે આપણે એસાઇનમેન્ટ સોલ્યુશનની સિરીઝ ચાલુ છે તો એમાં આજે આપણે વાત કરવાના છે વિભાગ ડી પ્રકરણ નંબર 9। ઓકે, તો આપણે પહેલા દાખલાથી બેટા શરૂઆત કરીએ। એબી અને સીડી એ ઓ કેન્દ્રિત વર્તુળની સમાન જીવાઓ છે, તો સાબિત કરો કે ખૂણો એઓબી એટલે કે આ ખૂણો અને ખૂણો સીઓડી આ ખૂણો કેવા થાય? સરખા। તો એનો અર્થ શું થયો બેટા કે અહીંયા તમને ઓ કેન્દ્રિત વર્તુળ આપ્યું છે, વર્તુળની બે જીવાઓ છે એબી અને સીડી, તો બંને જે જીવાઓ છે એની જીવાઓ વડે જે જીવાઓ સાથે તો આ ઓ કેન્દ્રને તમે જોઈન કરો એટલે આ ત્રિજ્યા થઈ ગઈ, બરાબર। તો અહીંયા આપણે પહેલા પક્ષ શું લખીએ? તો પક્ષ આપણે લખીશું કે ઓ કેન્દ્રિત વર્તુળની જીવા એબી અને સીડી છે। ઓકે, ચલો એબી અને સીડી શું થઈ ગયું? વર્તુળની સમાન જીવાઓ આપણને કીધી છે, તો સમાન હોય તો એબી બરાબર સીડી। ચલો બીજું આવ્યું સાધ્ય। તો સાધ્યની અંદર બેટા હંમેશા આપણે જે સાબિત કરવાનું હોય તો આ આપણે સાબિત કરવાનું છે, તો એ આપણે સાધ્યમાં લખીએ ખૂણો એઓબી બરાબર ખૂણો સીઓડી। ઓકે, ચલો બેટા ખાસ ધ્યાનથી જુઓ। હવે એ બંને જીવાઓ આપણને સમાન કીધી, તો પહેલા આપણે સાબિતી લખીએ। તો સાબિતી તો એ ખાસ ધ્યાનથી જુઓ, બે ત્રિકોણ બને છે, આ બે ત્રિકોણ બને છે, પહેલો ત્રિકોણ એઓબી અને બીજો ત્રિકોણ સીઓડી। તો આપણે લખીએ ત્રિકોણ એઓબી અને ત્રિકોણ સીઓડી માટે। ઓકે, ચલો હવે ખાસ ધ્યાનથી જુઓ કે બે ત્રિકોણની વાત થઈ ગઈ। હવે અહીંયા જુઓ ઓએ અને ઓસી, ઓબી અને ઓડી, તો અહીંયા શું થયું બેટા કે ઓએ અને ઓબી, ઓસી અને ઓડી તો એ વર્તુળની ત્રિજ્યાઓ થઈ। તો ત્રિજ્યાઓ છે તો એનો અર્થ શું થશે કે આ ત્રિજ્યાઓ કેવી થશે? સરખી થશે। તો એનો અર્થ કે હું લખું ઓએ બરાબર ઓડી, ઓએ બરાબર ઓડી, તો આ શું છે? ત્રિજ્યા। ચલો બીજી ત્રિજ્યા કઈ થશે? તો ઓસી બરાબર ઓબી, ઓસી બરાબર ઓબી, આ પણ શું થશે? ત્રિજ્યા થશે। અને આપણે જાણીએ છીએ કે પક્ષની અંદર એટલે કે આપણને કીધેલું જ છે કે જીવાઓ વર્તુળની બંને કેવી છે? સમાન છે। તો એનો અર્થ કે એબી બરાબર સીડી, અહીંયા શું લખીશું બેટા આપણે? પક્ષ। તો પક્ષ થઈ ગઈ, બે ત્રિજ્યા થઈ ગઈ। તો હવે બંને ત્રિકોણ, ધારો કે ત્રિકોણ એઓબી એકરૂપ ત્રિકોણ સીઓડી, કઈ શરત? તો જુઓ બા 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 શરત પ્રમાણે, કઈ શરત? બા 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 શરત પ્રમાણે બંને ત્રિકોણ કેવા થાય છે? એકરૂપ ત્રિકોણ। ઓકે, હવે આપણે સાબિત શું કરવાનું છે? ખૂણા સરખા સાબિત કરવાના છે। તો એનો અર્થ શું થયો કે ખૂણો એઓબી અને ખૂણો સીઓડી પણ કેવા હશે? સરખા હશે। તો એ લખીએ ખૂણો એઓબી અને ખૂણો સીઓડી વાયસીપી। તો આ સાબિત થઈ ગયું બેટા અહીંયા। ઓકે, બહુ જ સરળ છે। બીજી એક ખાસ વાત તમને કહી દઉં કે આપણી ચેનલ બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ પર તારીખ 1 એપ્રિલ 2026 થી રોજ સાંજે 8 વાગે અથવા રાત્રે પણ તમે કહી શકો કે રાત્રે 8 વાગે નીટ કેમિસ્ટ્રીનું આપણે લાઈવ સેશન કરવાના છીએ। તો જે પણ વિદ્યાર્થીઓ તમારા ફ્રેન્ડ્સ હોય જે 11 12th ની બોર્ડની એક્ઝામ આપી દીધી હોય, નીટની પ્રિપેરેશન કરતા હોય, તો એમને ચોક્કસથી આપણી ચેનલની લિંક મોકલી આપજો કે જેથી એ લાઈવ સેશનની અંદર જોડાઈ શકે। ઓકે, ચલો દાખલા નંબર 2। ઓ કેન્દ્રિત વર્તુળની જીવા એબી છે, ઓ થી પસાર થતી રેખા એબી ને એમ માં દુભાગે છે, તો સાબિત કરો કે ઓએમ લંબ એબી। એનો અર્થ શું થાય બેટા કે આ બંને ખૂણા 90 અંશના છે એવું આપણે સાબિત કરવાનું છે। બહુ ઈઝી છે બેટા, જોજો ખાસ। તો પહેલા અહીંયા તમે પક્ષ લખશો,
તો પક્ષ આપણે શું લખીશું કે ઓ કેન્દ્રિત વર્તુળની જીવા AB છે. ઓ કેન્દ્રિત વર્તુળની જીવા શું છે? AB છે. O થી પસાર થતી રેખા, O થી પસાર થતી રેખા એટલે કે O માંથી પસાર થતી રેખા જીવા AB ને દુભાગે છે. હવે જીવા AB ને દુભાગે છે તો એનો અર્થ શું થાય કે AM બરાબર MB, એટલે આ બંને માપ કેવા થશે? સરખા થશે. ચલો પક્ષ પછી બેટા શું આવે? સાધ્ય આવે. સાધ્યમાં આપણે જે સાબિત કરવાનું છે OM લંબ AB, તો OM લંબ AB આપણે સાબિત કરવાનું છે. અને સાધ્ય પછી આવે સાબિતી. હવે જોજો ખાસ, તો અહીંયા બેટા ખાસ ધ્યાનથી જુઓ, બે ત્રિકોણ બન્યા OMA અને OMB. તો અહીંયા હું લખું કે ત્રિકોણ OMA અને ત્રિકોણ OMB માટે. ચલો બંને ત્રિકોણની આપણે વાત કરીએ. તો હવે જુઓ, આપણે જાણીએ છીએ કે AM બરાબર MB. કેમ? OM દુભાગે છે, તો આપણે તો અહીંયા ડાયરેક્ટ લખી શકીએ AM બરાબર MB. તો અહીંયા શું લખીશું? પક્ષ. ચલો હવે OA અને OB કેન્દ્રમાંથી નીકળે છે બંને, તો એ બંને શું થઈ? ત્રિજ્યાઓ થઈ. એટલે કે OA બરાબર OB એ શું થઈ? ત્રિજ્યાઓ થઈ. અને બંને ત્રિકોણ માટે OM શું છે? સામાન્ય બાજુ છે. તો એનો અર્થ OM બરાબર OM, અહીંયા આપણે લખીશું સામાન્ય બાજુ. તો હવે જુઓ, બંને ત્રિકોણની બધી જ બાજુ સરખી થાય તો આપણે લખીએ ત્રિકોણ OMA એકરૂપ ત્રિકોણ OMB. એટલે બંને ત્રિકોણ એકરૂપ છે. કઈ શરત મુજબ? બા શરત. હવે બંને ત્રિકોણ જો એકરૂપ હોય તેના અનુરૂપ ખૂણા પણ કેવા હોય? સરખા હોય. એટલે કે ખૂણો OMB બરાબર ખૂણો OMA બાય CP/CT. ચલો બીજું અહીંયા લખું બેટા, જોજો આગળ. હવે આ બંને ખૂણા સરખા આપણને ખ્યાલ આવી ગયો. પણ હવે જુઓ, બંને ખૂણા શાના ઉપર છે? AB જીવા ઉપર છે. એટલે કે એક જ રેખા ઉપર છે. અને એક જ રેખા ઉપર બનતા ખૂણા હોય એ કેવા હોય? રૈખિક જોડના ખૂણા હોય. તો એનો અર્થ શું થયો કે ખૂણો OMA વત્તા OMB બરાબર 180. તો અહીં આપણે લખીશું કૌંસમાં. કેમ? રૈખિક જોડના ખૂણા. હવે અહીંયા જુઓ, બંને ખૂણાઓ કેવા છે? સરખા છે. તો હું OMA ની જગ્યાએ OMA જ રાખીશ અને OMB ની જગ્યાએ પણ OMA કરી દઉં. તો બે વખત OMA થયું બેટા, 2OMA બરાબર 180. બે ગુણાકાર, પેલી બાજુ જાય તો ભાગાકાર. તો 180 ભાગ્યા 2 એટલે OMA બરાબર આપણને કેટલા મળી ગયા? OMA બરાબર આપણને કેટલા મળી ગયા? 90 મળી ગયા. તો OMB is equal to OMA is equal to 90. તો અહીંયા આપણે આ બેટા સાબિત થઈ ગયું કે OM એ AB ને શું છે? લંબ છે. ઓકે, લખી દો. નંબર 3, O કેન્દ્રિત વર્તુળની જીવા AB પર કેન્દ્ર O માંથી દોરેલ લંબ રેખાખંડ OM છે. હવે અહીંયા જુઓ કે કેન્દ્ર O માંથી દોરેલો લંબ રેખાખંડ OM છે. તો એનો મતલબ લંબ હોય તો આ ખૂણો આપણને ઓલરેડી કેટલા અંશનો કહી દીધો છે? 90 અંશનો કહી દીધો. તો સાબિત કરો કે OM એ AB ને દુભાગે છે. મતલબ આ બંને સમાન બાજુ છે, આપણે સાબિત કરવાની છે. એકચ્યુઅલી બેટા હમણાં જે આપણે દાખલો ગણ્યો આગળનો એ સેમ ટુ સેમ આ જ દાખલાની રીતનો છે. પણ ત્યાં શું હતું બેટા કે ખૂણા આપણે સાબિત કરવાના હતા. ઓકે, એટલે કે લંબ છે ખૂણો 90 અંશનો બને છે એ સાબિત કરવાનું હતું. જ્યારે અહીંયા OM રેખાખંડ જીવા AB ને દુભાગે છે એટલે કે AM બરાબર MB એટલે કે બાજુ આપણે સાબિત કરવાની છે. બહુ સહેલું છે બેટા. તો પહેલા આપણે પક્ષ લખી દઈએ. ચલો પક્ષ શું થશે? તો O કેન્દ્રિત વર્તુળની જીવા
જેવા AB પર કેન્દ્ર O માંથી દોરેલ લંબ OM છે. કેન્દ્ર A માંથી દોરેલ લંબ શું છે? OM. તેથી ખૂણો OMA બરાબર ખૂણો OMB. બંને ખૂણા કેવા થશે? સરખા થશે. ચલો હવે આપણે સાધ્ય લખીશું. તો સાધ્યમાં આપણને શું કીધું કે OM એ AB ને દુભાગે છે, તેથી AM બરાબર MB. આ આપણે શું કરવાનું છે બેટા? સાબિત કરવાનું છે. ચલો એના પછી શું આવશે? હવે સાબિતી આવશે. ચલો સાબિતી. તો પહેલા અહીંયા બે ત્રિકોણ બન્યા, OMA અને OMB. ત્યાં લખી દઈએ ત્રિકોણ OMA અને ત્રિકોણ OMB માટે. ચલો આપણે લખી દીધું. હવે અહીંયા જો OA અને OB એ તો શું છે? ત્રિજ્યા છે. તો OA ઇઝ ઇક્વલ ટુ OB એ શું છે? ત્રિજ્યા. ચલો એના પછી OM બંને ત્રિકોણની સામાન્ય બાજુ છે. ચલો તો અહીંયા શું લખીશું? સામાન્ય બાજુ લખીશું. એ જ રીતે અહીંયા જે ખૂણો છે, લંબ છે, તો આપણને જો બેટા પક્ષની અંદર કહી દીધું કે ખૂણો OMA ઇઝ ઇક્વલ ટુ ખૂણો OMB. અહીંયા શું લખી દઈશું આપણે? પક્ષ. તો જુઓ ત્રિજ્યા સામેની બાજુને. હવે જુઓ અહીંયા બા બાખુબા કુકુબા એવી કોઈ શરત નહીં લાગે. કેમ? અહીંયા લંબ છે એટલે કાટકોણ ત્રિકોણ બને છે. તો પહેલા હું લખું ત્રિકોણ OMA એકરૂપ ત્રિકોણ OMB. હવે જુઓ આ ખૂણો એટલે કાટખૂણો કહેવાય. તો ચલો કાટખૂણાનો કા લખી દઉં. કાટખૂણાની સામેની બાજુ એટલે આ શું થઈ ગયો બેટા તમારા માટે? કર્ણ થઈ ગયો. એટલે એનો ક લખી દઉં. અને આ શું થઈ ગઈ? બાજુ. એટલે અહીંયા બા લખી દઉં. એટલે કઈ શરત મુજબ? કાકબા. તો કાકબા શરત મુજબ જો આ બે ત્રિકોણ એકરૂપ હોય તેને અનુરૂપ બાજુઓ પણ કેવી હોય? સરખી. એટલે AM ઇઝ ઇક્વલ ટુ MB અહીંયા સાબિત થયું. કૌંસમાં શું લખીશું? સિપિસિટી. સિપિસિટી નું ફૂલ ફોર્મ બેટા ખાસ યાદ રાખજો. કોરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ. ઓકે. તો બેટા આ વિડીયોની અંદર આપણે એક્ઝામ્પલ નંબર 3 સુધી રાખીએ છીએ. તમને કોઈ પણ વિડીયોની અંદર મતલબ કોઈ પણ એક્ઝામ્પલની અંદર ખ્યાલ ના આવે, સમજણ ના પડે તો ચોક્કસથી મને કોમેન્ટની અંદર જણાવો કે જેથી હું એનો અલગથી વિડીયો બનાવીને મૂકી દઈશ. બીજું, તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય, ચેનલ પર નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. અને ફરીથી એક વખત ફરીથી કહી દઉં છું કે તારીખ 1 એપ્રિલ 2026 ના રોજ સાંજે આપણે 8 વાગ્યાથી લાઈવ સેશન કરવાના છીએ. શેના માટે? તો ધોરણ 12 ની જે વિદ્યાર્થીઓ હમણાં પરીક્ષા આપી છે એમના માટે નીટની તૈયારી આપણે કરાવવાના છીએ લાઈવ સેશનની અંદર. એનો કોઈ જ ચાર્જ નથી, ફ્રી ઓફ કોસ્ટ રહેવાનું છે. તો તમારા જે મિત્રો હોય, ભાઈ હોય, બહેન હોય જે ધોરણ 12 ની હમણાં પરીક્ષા આપી હોય તેમને ચોક્કસથી લિંક શેર કરી આપજો કે જેથી એ નીટની અંદર આ લાઈવ સેશનમાં જોડાઈ શકે. ઓકે, થેન્ક યુ.